સુરતના ડિંડોલી વિસ્તારમાં માતા પિતા માટે આંખ ઉગાડનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો। ઉમિયાનગરમાં રહેતા મહારાષ્ટ્રના વતની નિલેશભાઈની 5 વર્ષની બાળકી ઘરમાં રમી રહી હતી ત્યારે ઘરમાંથી માવામાં નાખવામાં આવતી ચૂનાની પડીકી તેના હાથમાં આવી ગઈ। બાળકીએ રમતમાં માવામાં નાખવામાં આવતો ચૂનો દાંતથી ખોલ્યો અને એ દરમિયાન જ ચૂનો ઉડીને તેની આંખમાં પડ્યો। ચૂનો આંખમાં પડતા તેની આંખમાં ઓપરેશન કરવાનો વારો આવ્યો। ઓપરેશન કરાવ્યા બાદ પણ આંખમાંથી સંપૂર્ણ ઇન્ફેક્શન દૂર થયું નથી, જેના કારણે ડોક્ટરોએ ફરીથી ઓપરેશન કરાવવું પડશે તેવી સંભાવના વ્યક્ત કરી છે। નાના બાળકો રમતા હોય ત્યારે તેમની પાસે કોઈ એક વ્યક્તિએ રહેવું કેટલું જરૂરી છે તે આ ઘટના પરથી ખ્યાલ આવે છે। चूनो तो पकामा वो खाए चूनो तो आँख में नाखो फिर डॉक्टर ने बताया तो ये दवा लखी आपी तो सूजा उतरो फिर 4-5 દિવસ પાછું ગયો તો એ કે આંખ વાળાને બતાવવું પડશે। આંખ વાળા પાસે લઈ ગયો તો એ કે અઠવાડિયું 10 દિવસમાં સારો થઈ જાય। પછી એની પાસે લઈ ગયો પછી એ આંખ ખોલે પણ બળે એટલે પાછી બંધ કરી નાખી। પછી ડૉક્ટરે કીધું કે પુતલી વાળાને બતાવવું પડશે આંખ વાળા ટોપી વાળા ડૉક્ટરનું નામ છે પ્રતિક ટોપી વાળા એમની પાસે લઈ ગયો કાલે તો એમની પાસે જાંચ કરાવી તો એ કહેતા હતા કે આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે, આંખ પહેલાં સાફ કરવી પડશે, ચૂનો બધો કાઢીને પછી આપણને આગળ ખબર પડશે આંખમાં શું છે નહીં છે। ખર્ચો વધારે કીધો તો પછી ક્લિયરમાં આવ્યો।